રામ રાયરાને ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા મસ્ત મજાના નવા દિવસના નવા અને તાજા બ્લોગ વિડીયો અત્યારે લગભગ સવારના 8 વાગ્યા છે અને અત્યારમાં છે ને હું મારા ભીખાભાઈ અને અશોક કાકા એમને ત્યાં જાવી છે અમારા ગામના તળાવે વરસાદ આજ રાતે આવ્યો હતો ને તો પાણી જોવા અત્યાર સુધીમાં ભાઈ હે ને અમારી સાંભળમાં બીજી વખત એવું કીધું છે કે એક જ રાતમાં અમારા ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું હોય નકર તો કેવું થાય કે માપનો વરસાદ હોય ને એટલે અમારા ગામના તળાવમાં એવું મથાર નથી કે એક ઓલામાં ભરાઈ જાય ડેન્જરસ રસ્તા છે તળાવની પાસે થાળીઓ પડી ગયો છે ગાડી ફૂટે એવું છે અઘરું છે ને ત્રણ સવારી છે જો એક ચાલશે ડ્રાઈવર એવી છે બાઈક સારી છે તો હે ને આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા એને આવી એક વખત 2007માં જ્યારે વરસાદ પડ્યો ને ત્યારે એટલો વરસાદ પડ્યો હતો ને કે ત્યારે એક વખત એક જ રાતમાં તળાવ ભરાણું હતું અને એ પછી આજ પાછું એવું બન્યું છે કે તળાવ એક જ રાતમાં શું કહેવાય ઓવરફ્લો થઈ ગઈ છે તો અત્યારમાં એને નવરા હતા જે ઘાણે નહોતા ગયા ને તો બધું પહેલાં એક વખત તળાવ જોઈ આવી પછી ઘાણે જ આવી હે લપસે એવું છે હોય વાંધો નહીં આવું જાય તો એને જો અમારા ગામનું તળાવ જોવો ભાઈ પહેલાં તમે આખું ભરાઈ ગયું હે ઓવરફ્લો થઈ ગયું છે એક જ રાતમાં કાલ રોંઢે વરસાદ ચાલુ થયો તો લગભગ 5 વાગ્યે અને એ પછી શું કહેવાય નોન સ્ટોપ રાતના લગભગ 3 વાગ્યા સુધી વરસાદ ચાલુ છે 3 વાગ્યે રાતે બંધ થયો અત્યારે એમ ચાલુ છે ઝરમર પણ ટૂંકમાં એટલો બધો નથી આવતો એટલે એક રાતમાં તળાવ ઓવરફ્લો થઈ ગયું છે એ ડેટક્યા બધું બોલે છે જો બાવ બધું બુડી ગયું છે ઓગન ઓલી બાજુ છે એ બાજુ હાલ્યા જેવી અને રસ્તો છે ને બહુ ખતરનાક લેવલનો હતો બધી બાજુ નવી ધૂળ નાખેલી ને આ વખતે રિપેરિંગ કામ કરાવ્યું હતું એના લીધે હે ને માણસો બહુ બધા જોવા આવે છે ઓગન તો હે ને હવે ઓગન જાવી અને જોતા આવી કેવું છે એમ પાછળ પાણીનો અવાજ સંભળાતો હોય છે એ ઉપર તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે ડેમે પૂગી ગયા છીએ તો હવે તમને હું બતાવું અમારા ગામના તળાવનું ડેમ હા હે અમારા ગામના તળાવનું ડેમ ને આટલો ઓવરફ્લો થઈ અને પાણી અત્યારે જાય છે સવારમાં ભીખાલાલ નહીં આવ્યા ને જેમ કે કંઈ કરતાં વધારે જ હતું અત્યારે થોડું ઓછું થઈ ગયું છે કેમ કે હવે વરસાદ રાતનું તો લગભગ 3:30 પછી બંધ થઈ ગયો હતો અને જો કેવું મસ્ત કેવું મસ્ત મજાનું તળાવમાં પાણી પડે છે અત્યાર સુધીમાં છે ને અમે આ રીતનું ઓગનતા બીજી વખત જોયું એટલે આમ 2-3 વખત જોયું પણ આ રીતનું એક જ રાતમાં વરસાદ આવ્યો ઓગણી ગયો કેમ કે અમારે તળાવ નાનું છે પણ કોઈ મથાર નહીં ને બીજા એટલે બીજું પાણી ન આવે ખાલી અમારા ગામની સીમનું જે પાણી આવે ને એ જ છે અને આ બાજુ પાછળ જો કેવો મસ્ત મજાનો પવન થતો અને ડુંગરાની મસ્ત થઈ ગયો ભીખાલાલ જો પાણો 3 ટીપી ખાય કેટલી ખાય એક માંડ ખાધી કહેતો કા બીજું લે ને આપણે ક્યાં પૈસા થયા આને 2-3 ખાઈ દો 4 વાહ વાહ એવું મસ્ત મજાનું પાણી જાય છે હાલો હવે હે ને જાવી ઘાણે કેમ કે હજી ત્યાં જઈને ગોડાઉનમાં બધી તપાસ કરવાની છે કેમ કે વરસાદ એટલો બધો આવ્યો છે ને જોવાનું એ છે કે ક્યાંય પાણી ગીરી નથી ગયું ને એ કેમ કે મેન બીક આપણે જે દુકાનની હેઠનું જે ગોડાઉન રહ્યું ને એની છે એમાં શું થાય કે ઓલ બાજુ પાણી ભરાય ને તો હેઠ પાણી આવવાનો નીકળો પ્રોબ્લેમ થાય છે તો એ હજી જઈને જોવાનું છે એ ચેક કરી લેવી બાકી શું કહેવાય હજી વાવેતર બાકી છે પણ વાવણીનો બીજો વરસાદ જ એટલો જોરદાર થયો ને કે તળાવને બધું ભરાઈ ગયું છે અને હવે વાવણી કરી દેવી ને તો એ કાંઈ ઉપાધિ નથી બાકી તો નકર આખું શું કહેવાય વરસાદ એમ થાય કે આજ વરસાદ સારો આવે તળાવ ભરાય ના જ નહીં આ પહેલાં જ વરસાદમાં તળાવ ભરાઈ ગયું હવે એ કાંઈ ઉપાધિ છે નહીં અને મને ભીખાલાલ કે જો પાણી ઘા કરવામાં આવે વ્યસ્ત થઈ જાય તો થઈ જાય પાછા આવું હાલતા ને આ બાજુનો વ્યૂ જુઓ કેવો મસ્ત મજાનો વ્યૂ છે હાલો હવે હે ને ઘાણે જઈ અને નાની સિચ્યુએશન હું હે ને એ ચેક કરી લઈ બાકી તો લગભગ બધા ખેતરું છે ને અત્યારે તળાવ જેવા થઈ ગયા છે પાવા બાવા બધું તોડી નાખ્યું છે ને જે ખેતનું નિશાનવાળા છે ને એમાં પાણી પીધું છે એ નો બંધ થાય એ કેટલા મોજમાં હોય તળાવ ભરાઈ ગયું એટલે
ક્યાં હે કયો ડેટક્યો? એ ડેટક્યો નથી, કંઈક બીજું હોય છે. હાલ ભાઈ મારે પૂગી ગયા ગાડીને પતરા હેઠ પાર્ક કરી દીધી છે ને અહીંની તમને હાલત દેખાડું વરસાદ પછીની કેવી છે. રાતે વરસાદ લગભગ પછી બંધ થઈ ગયો હતો પણ તોય કેટલું આવ્યો તો નહીં, ખાલી તમે અંદાજો લગાવો. અહીંયા બાજુમાં પીરની દરગાહ વાળું જે રહ્યું ને એમાં જોઈ લો કેટલું પાણી ભર્યું છે. અને આ બાજુ રીતે આપણે જે પતરામાંથી ને ધાબાનું પાણી જે આવતું ને એ પાણીના ખખાવા જ્યાં પાઇપ રહ્યો ને એ અહીં પડતો ને એ પાઇપથી ધૂળ ધોવાઈને રસ્તા માથે વહી ગઈ છે. અને આ બાજુ તો હજી ભીખાલાલના એના ખેતરમાં જે ધોવાણ થયું છે ને એ તમને દેખાડી દેવાનું હોય કેટલું ધોવાણ થયું છે. આમાં કાલ માંડવી વાવી હતી ભીખાએ નીને ઓલક્યોથી હે ને પણ એ પાવો હતો ને પાવો તો ફૂટી જ ગયો છે ઓલરેડી. તો એને પાવો ફૂટી ગયો છે અને ઓલક્યોથી જે પાણી આવ્યું ને એ પાણી બધું અહીંયા પડાખું થઈ અને હજી આવેલું છે. જો અહીં વહેતું પાણી દેખાતું છે એ ગટરમાં થઈ અને આમ નીકળે છે. અને હજી વાદળા તો જો બધી બાજુ પાછા બનવા માંડ્યા છે. હજી અતિ ભારે વરસાદની આગાહી છે. અને આપણે દુકાનોને એવું છે તો દુકાનોમાં કંઈ નુકસાન ન હોય પણ હેઠ ગોડાઉનમાં પાણીનું કેમ શું છે ને ખાસી જોવાનું છે ગોડાઉનનું પાણી જ્યું છે કે નહીં એમ. બાકી તો આ ઝાડવાના ખામણા બામણા કાંઈ રહેવા જ નથી, બધું કોડી નાખ્યું છે. અહીંયા જો આ ઝાડવાના ખામણા બામણા બધું તૂટી ગયું છે. અહીંયા તે આ તો હાવ ધોવાઈ જ ગયું છે. હવે તો મૂળિયા કાઢીને આ પાણા રહ્યા ને એન્ચું નાખવા જો છે. ખામણું તૂટી ગયું ને મૂળિયા કાઢીને ખાડા પાડી દીધા. અને અહીંયા જે આપણે નવો તાસ નાખ્યો હતો ને એ બધું વિયોજો માર્ગમાં છે. હમણાં જાય કુંવર એવું બધું જોવા જાય. પેલા આ દુકાનો એવું બધું ખોલીને દીવાબત્તીને એવું કરી અને પછી કુંવર જોવા જાય. કુંવર કેટલું પાણી. ચોમાસાની ઋતુ હોય ને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હોય અને મધરો વરસાદ વરસતો હોય અને એમાં ત્યારે અમારે આ ભીખાભાઈ જેવા ભાઈબંધનો શું કહેવાય સાથ સહકાર હોય અને આવી લક્ઝરિયસ લેમ્બોર્ગિની જેવી ભાઈ લક્ઝરિયસ ગાડી હોય તમારી પાસે અને આવો ખુલ્લો મસ્ત મજાનો ટ્રાફિક વગરનો રસ્તો હોય અને ચાલુ વરસાદે લોંગ ડ્રાઈવમાં નીકળવાનું થાય જે મજા આવે ને ભાઈ એની કંઈક આમ વાત જ અલગ હોય. તો કાને આવીને દીવાબત્તી એવું બધું કરી વાળ્યું અને થોડું જાજુ બધે શું કહેવાય મુઆઈ નાખી દે. મુઆઈના ને આપણે ગુજરાતીમાં જેવું હોય શું કહેવાય વ્યૂ જોયું. હા આમાં શું કહેવાય અવલોકન કર્યું ટૂંકમાં કે ભાઈ હું નુકસાની થઈ છે. તો નુકસાનીમાં બીજું તો ખાસ કાંઈ નથી પણ હેઠ આપણે ગોડાઉન જોયું ને એમાં થોડુંક પાણી ભરાઈ ગયું છે. ફરતું જે પાણી ભરાણું હતું ને એના લીધે એ એક થોડુંક તકલીફ જેવું થયું છે. બાકી ખાસ એક થોડુંક ભીખાલાલ લઈને પાવર તૂટી ગયું તમને વિડીયોમાં દેખાડ્યું. બાકી આ બાજુ તમે વરસાદની તારાજી જુઓ. તારાજી એટલે મીન્સ કે નુકસાન ખેતરું બધા ઊંચવાય તળાવ જેવી ફિલિંગ છે. પાળા જો ભરેલા છે ને તો આવું કંઈક છે વ્યૂ. અને હું ને મિત્ર ભીખાલાલ બે ચાલુ વરસાદે જાવી છે વીચ્યા. અમારે ઢોરને ખવડાવવા માટેનું ખાણ ખૂટી ગયું છે. ઢોરનો સૂકો નાસ્તો પૂરો થઈ ગયો છે. તો આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિની રહીને એમાં નાસ્તો કરવાનો છે. જો કેટલું પાણી છે. મોકલામાં પાણી ચાલુ છે અત્યારે. ગંધેવા આવ્યા પૂગવા આવ્યા છે આપણે મોટુકાથી આગળ નિશ્ચા રસ્તા ઉપર. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. એમ પણ 2 મિનિટ ત્યારે નહોતો સાંટા આવતા હતા પણ એ પછી છે ને અત્યારે પાછો ધીમી ધારે હળવું હળવું ચાલુ થયો છે. ફૂલ નથી, ફૂલની પાંખડી કહી શકાય. ફૂલની પાંખડી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અને મિત્ર માવો બનાવે છે ને ભેગા જાંબુડા લેતા આવ્યા છે. જાંબુડા એને કૂટવાડી દીધા છે. હવે માવાનું સેવન કરવાનું છે મિક્સ વરિયાળી માવો. તો ગાઈઝ ફાઇનલી આપણે ચાલુ વરસાદની અંદર એન્ટ્રી લીધી છે ધ ગ્રેટ વન એન્ડ ઓનલી વિશ્યા સિટીની અંદર. કેમ કે આપણી લક્ઝરિયસ લેમ્બોર્ગિની રહીને એ થઈ ગઈ છે ભૂખી. આમાં જો એક જ લાઇટ થાય છે અત્યારે ગેસની. તો આવ્યા હતા તો કીધું ગેસ પુરાવતા જ આવી. તો અહીંયા છે ને થોડીક ગરદી છે. હવે આગળ 2 ગાડીઓ છે એ 2 ગાડીઓ ફૂલ થઈ જાય પછી ત્યાં આપણે ગાડી જવા દેવી. એક ગાડી તો કેરી છે એ કમ્પ્લીટ થઈ ગઈ. એ કોઈ ચાલુ થઈ ગયો છે. અને આ બાજુમાં ભીખાલાલ સડો પહેરીને રખડે છે. આને કોક આ લોકોને કોઈક દેવાયત કાકાના ડાયરા દેખાડો ખબર પડે સડા છે ઘરે પહેરવાની વસ્તુ છે. અહીંયા બજારે પહેરવાની વસ્તુ નથી. ફાઇનલી આપણી ગાડીનો વારો આવી ગયો હે. હાલો બસ પૂગી ગઈ છે ઠેકાણે. કરી દેવી બંધ, ખોલી નાખવી ઢાંકણું, હેન્ડ બ્રેક, નીકળી દેવી બારા. ફાઇનલી ગાઈઝ આપણે ગાયો અને ભેહું માટે સૂકો નાસ્તો એટલે કે કપાસિયાનો ખોળો લેવાઈ ગયો છે.
અને ગોયણું પાછળના ભાગમાં તમે જોઈ શકો છો આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિનીનું આખું ઠાંઠિયું ભરી દીધું છે. એમાં 10 ગોયણું ખામી એટલે 10 ગોયણું નાખી દીધી છે. અને 10 ગોયણુંના પૈસા કેવડા થાય તમને કોઈને ખબર છે? અત્યારે એને ભાઈ અમારા વિસ્તારમાં 50 કિલો કપાસિયા કુલનો ભાવ હાલે છે 2000 રૂપિયા એક ગોયણના. આ તો ભાઈ હે ને દૂધ ખાવું હોય તો આ બધું કરવું પડે, કોઈ વાંધો નહીં. અને આ સાઈડ ચેક કરો ગાઈઝ, આપણે લેમ્બોર્ગિનીની ટાંકી પણ ફૂલ કરી દીધી છે સીએનજીમાં. 612 રૂપિયા કે 617 રૂપિયાનો સાંડલો ઓનલાઈન ગૂગલ પે માં. ઓલું શું કહેવાય ડબલ મેં ઓલું મ્યુઝિક બોક્સ બોલ્યું કા 617 પ્રાપ્ત હોય. વાહ, અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. બોલું હમણાં ઓછો હતો, અત્યારે થોડીક શું કહેવાય સ્પીડ વધી છે. કોઈ વાંધો નહીં. હવે જો પાછા કેવું ગામ આવ્યું, જંદડા પૂગવા આવ્યા છે. તો દેખાય છે બોર્ડમાં? નથી દેખાતું, હજી એક વખત ઝૂમ કરી નાખી. હવે દેખાણું હશે તમને બધાને. જંદડા અત્યારે આપણે પૂગી ગયા હવે પાછા આવું થઈ ગયા ઘર બાજુ હાલતા. ગાયું ભેહું હાટું જે ખોલની ગોયણું આણી હતી ને એને અત્યારે અહીંયા ગોડાઉનમાં જે આપણે બેલા ખડકેલા હતા ને એની માથે થેપી મારી દીધી છે. અને ઘરે અત્યારે આપણે એક ખોલની ગોયણ લઈ જવાની છે, તો એ મૂકી દીધી છે ઈકામાં. કેમ કે આ ચોમાસાનો વરસાદ ચાલુ છે ને એટલે ઢોરાને એવું તે આપણે બહાર જે બાંધતા ને ત્યાં અત્યારે બાંધે એવું છે નહીં. એ હાટું ઢોરાને એવું બધું અત્યારે ઘરે ફરજામ બાંધવાનું ચાલુ કર્યું છે. અને બહાર આપણું જીરું ને એવું બધું પીડ્યું છે, તો એના લીધે ખોળ અહીંયા ઉતાર્યો છે. એક ગોયણું આપણે ઘરે વારાફરતી જેમ જોવું પડે ખૂટતું જાય એમ હારતા જાય. અને હવે હું ને મિત્ર ભીખાલાલ બે આવ્યા છીએ કૂવામાં પાણી જોવા હતું. મિત્ર શું હાલત છે ગાઈઝ? દેખો કૂવા ભરાઈ ગયા હોતા હે. બહુ મસ્ત એવું પાણી ચડી ગયું છે એક જ રાતમાં. હવે આ રેસ્ક્યુ કરવું પડશે. એક પારેવાનું બચ્ચું છે, પારેવા બોલે તો કબૂતરા બોલતે છે. તો આપણે બેઠું છે ને પાણીની આવક ચાલુ છે. એટલે હજી એ બેઠું ત્યાંથી તો લગભગ 3-4 ફૂટ જેવું પાણી બેઠું છે. પણ 3 ફૂટ તો હોય જ છે. ભીખલ યાર તું હાવ યાર હા એમ નહીં, પાણી એ કેટલું છે ઇંચી 3 ફૂટ નો હોય મોટા, પણ તોય ઉપરથી તો પાણી આવે છે. બેઠું ને બરોબર ત્યાંથી જ પાણી આવે છે. એટલે એનું રેસ્ક્યુ કરવું ખૂબ જ જરૂરી છે. એક અહીંયા પારેવું છે પણ એ તો મોટું છે, એને કાંઈ બસા એવું છે. તો અત્યારે છે ને પાણીની આવક એવડી ચાલુ છે. જો કે વરસાદ રહી ગયો એટલે બહુ પાણીની આવક નથી, પણ તો આ બાંધેલું ને એવું રહ્યું ને ત્યાંથી જો ધારોડિયું થતી છે. એટલે આ કૂવો છે ને હવે બાંધેલો જે રહ્યો ને એનાથી લગભગ 7-8 ફૂટ જેવું બાંધેલું રહ્યું નથી એટલું છે. બાંધેલે પાણી પૂગી જાય પછી આપણે નાહવાનું ચાલુ થાય. બાકી અત્યારે શું કહેવાય ધીમી ધારે છાંટા તો એમ નામ આપણે હાલતા થયા ત્યારે જે હતા ને એ હાલતમાં ચાલુ જ છે. મસ્ત મજાના બપોરા પાણી કરી લીધા છે અને હવે જવાનું છે પાછું ઘાણે. અને આપણે બધા ઢોરા જો અહીંયા છે ને વરસાદના લીધે બાંધ્યા છે અંદર ફરજામાં, નકર તો અહીંયા બહાર જ બાંધ્યા હોય. વરસાદ કેટલો બધો આવ્યો હતો ને એ તમને બતાવો. અમારે જો અહીંયા બધે તાસ નાખેલો હતો ને ત્યાં બધે ખાળિયા પાડી દીધા હે રાતના વરસાદમાં. અને આવ્યા હતા ઇકો લઈને છાંટા ચાલુ હતા ને એટલે અત્યારે તો નથી, અત્યારે તો છાંટા બંધ થઈ ગયા હે, પણ આવ્યા ને ત્યારે છાંટા ચાલુ હતા. હું નહીં ચોખ્ખા બે ઇકો આવવા જો હાલે આવવાનું હોય તો રાજભાઈ આવે બે જાય. રાજભાઈ બે જાય. હા બે આપણે બે જવી. અને રસ્તો હે ને બહુ જ ખરાબ હાલત છે. મોર્નિંગ સુપ્રભાત, સ્વાગત છે તમારું બધાનું આપણા કાલના વ્લોગમાં. કેમ કે કાલ સવારમાં આપણે ચાલુ કરેલો વ્લોગ કાલ સાંજે આપણે પૂરો કરતા ભૂલી ગયા હતા, તો અત્યારમાં પાછા કાલનો વ્લોગ પૂરો કરવા હતું હાજર થઈ ગયા. હું ને મિત્ર ભીખાલાલ બે પૂગી ગયા છે ઘાણે અને દુકાનોને એવું બધું ખોલી નાખ્યું છે. દીવાબત્તી થઈ ગયા છે, પાણીનું પરબ ભરાઈ ગયું છે. અને હવે ટાઈમ છે સકલાને શયણમાં. કાલ એને શયણે બહુ જાજી બધી નાખી દીધી, તો શયણ પડી છે એટલે આજ બહુ જાજી નથી નાખવાની. આજ ખાલી આ
એક વાટક્યો જ નાખવાનો છે. અને બીજી સાઈડ છે ને અહીંયા આપણે એક બર્ડ ફીડર એટલે કે ઓલું નથી બોટલ આવતું શકલાને સાઈડ નાખવાનું હાથે હાથે ખાવાનું એ ટીંગાયેલું છે એ ભરવાનું છે. હાલો 2 વાટક્યા નાખી દઈએ કેમ કે સાફ શકલાની બહુ જાજી છે બાજવાની એવું આવવા માંડ્યું છે એટલે કેમ કે હવે છે ને ચોમાસાનું છેણ મોવાની પછી થોડીક તકલીફ પડતી હોય એના લીધે શકલાની જાજુ બધું આવવા માંડે છે. અને અહીંયા તો આપણે શકલા એટલા બધા રહે એની તમે વાત જ જવા દો તો ઉપર કેટલા બધા માળા છે આ બાજુ ને કાંઈક ઓલી બાજુ ને ઓકે આ બર્ડ ફીડર જો ને એ ભરવાનું છે એ હતું આપણે દાણા ને એવું જાજુ લઈ લીધું છે. આમાં થોડું હતું બાકી ખાલી થઈ ગયું છે એ આપણે અહીંયા ઠેલવી નાખી ખાઈ જાય ચોટી ગયું થોડું. હાલો જૂનો માલ બધો નીકળી ગયો છે નવો માલ આમાં ભરવાનો છે. લ્યો મિત્ર હેલ્પ કરી દો જરી. અને આજનો વ્લોગ છે એ થાય છે અહીંયા પૂરો. હવે છે ને નવો વ્લોગ ચાલુ થાય અહીંથી કન્ટિન્યુ.